हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइट। અને એમાં આપણે એક જ કામ છે, પહેલાં વ્હાઇટ પાવડરની રેસીપી આપણે કાઢી લીધી છે। હવે એના બમ બનાવવાના છે। એના હાટું પહેલાં વ્હાઇટ પાવડર બનાવજો છે અને બ્લેક પાવડર મારા પાસે એટલો પડ્યો છે, એનું જોવાનું છે કેટલો વ્હાઇટ પાવડર પહેલાં બને છે, પછી જોવું એના કેટલા બમ બને છે। કે જે રેડ ટાઈમ ચાલુ થવાનો છે ઘણી વાર છે, પણ આ તો આપણે બનાવીએ ટાણે। પછી રેડ ટાઈમ ચાલુ થાય તે ડાયરેક્ટ બમ લઈને ભાગવાનું। અને એ નક્કી ન હોય હું રેડ ટાઈમે હોય નહીં હાજર હોય તો પેડા રહી એમનું, તો પછી કાલે બીજે દી વાપરવાના હોય એવું બધું હાલતું હોય। એટલે જો અત્યારે વ્હાઇટ પાવડર બન છે, પછી બ્લેક પાવડર બ્લેક પાવડર વ્હાઇટ પાવડર બન છે, ત્યારબાદ એના બમ બન છે। જોવાનું એ છે કેટલા પહેલાં વ્હાઇટ પાવડર બને છે તો ખબર પડે ને કેટલા બમ બન છે। એટલો વ્હાઇટ પાવડર બને છે એટલો આગળ ઘાયા ઘા બની જશે। તમારા માટે ઘાય ઘા જ હોય, વાર તો મારે જ લાગવાનું। એ કેવડો ટાઈમ દે એમાં ટાઈમર હાલ તો જોઈ નીચે મારે તો જોઈએ રાખવાનું કેટલો ટાઈમ બગડે છે એમાં। એમ બગાડવો તો પડે આમાં। પહેલાં બ્લેક પાવડર બનાવવામાં એટલો ટાઈમ જોઈએ, પછી વ્હાઇટ પાવડર બનાવવામાં એટલો ટાઈમ જોઈએ, રિટર્ન પાસે બમ બનાવવામાં એનાથી વધારે ટાઈમ જોઈએ, કે બમ બનાવવામાં વધારે વાર લાગે છે। પણ જે આપણે રેડ કરવા જતા હોય તે બમ બનાવી વધારે હેલું બમ બનતા હોય ને આપણે રેડ કરતા બમ બની જાય, રેડ થતી જાય, ઇઝી પીઝી થતું જાય બધું। હજી હાલે છે બધું કાર્યક્રમ, આવું ને આવું કરવાનું છે। અને હું તો અટાણે જો સોલો જ છો, ઓલો ભાઈ હતો એને કાઢી નાખ્યો છે આપણે નવો। જ્યાં સુધી કોઈ માણા ન ચડે ત્યાં સુધી સોલો। હું તો હજી કોશિશ કરતો હોય ઘણી વાર, એકાદી વાર હજી હું ટ્રાય કરતો હોય કોઈ ગુજરાતનો પ્લેયર ચડી જાય આપણને અહીંનો ને અહીંનો। હું એમ નથી કહેતો કે મારે વાત કરું, પણ 4 કલાક ઓન તો રહ્યો યાર, તો કંઈક થાય 3 કલાક ઓન રહ્યો। આ તો ઓન રહેવું નથી ને રેડ ટાઈમ એટલે ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ બમ બનાવીને ભાગવું છે। અમારી મહેનત પાણીમાં, અમારે વિડીયો બનાવવા હાટું તો અમારે શું કરવું અહીંયા? અમારે આવડા બધાને રેટ તો જોવી હોય, તમારે રેટ તો દેખાડી જ ન કે હું ફાર્મિંગ દેખાડી, ફાર્મિંગ કરીશ, આ કરીશ, ઓલું કરીશ। અને આ ડાયરેક્ટ આવીને બમ બનાવીને ભાગતા થાય। અમે એટલું સુધી આ એક્સપ્લોસિવ બનાવતા હોય, એ અમારે કંઈ કામનું જ નહીં દોતો। અને હજી એક વાત કીધું તમને ગાઈસ, આના પછીના વિડીયોમાં આપણે એક વસ્તુ નવી કરવાની છે, જે આપણે આ સર્વરમાં નથી કરી, આના આગલા સર્વરમાં નથી કરી, તો ખાસ કરીને વિડીયો તમે જોઈજો, તમને મજા આવશે જોવાની। એટલે મારી એવી ઇન્ટેન્શન છે કે તમને પણ મજા આવે, મારા 1-2 સબસ્ક્રાઈબર વધે। જોકે આ 2 મહિના થઈ ગયા જ, આપણે હજી એક સબસ્ક્રાઈબર વધ્યા નથી। આ 6 થઈ ગયા છે, 6 ના 6 એમનું છે। એમાંથી ને વિડીયો તો 4-5 જણા જ જોવે છે। હું મારી શું કાંઈ વિડીયો બનાવવામાં ભૂલ થાય છે, કાંઈ મિસ્ટેક રહી જાય છે, હું કાંઈ વાંધો રહી જાય છે, એ કંઈક કયો મને, તો મને ખબર પડે તો હું કંઈક સુધારો કરીને આગળ વધું, તો એ પ્રમાણે આપણે કંઈક આગળ કામ કરી શકીએ। પણ હવે મને આમાં ટપો નથી પડતો, મને એટલો આઈડિયો છે, હું એ પ્રમાણે બનાવું છું। કે મને આમ બનાવવામાં વધારે મજા આવે છે। તો તમને જોવામાં કંઈક મિસ્ટેક લાગતી હોય તો કહો, તો હું કંઈક એ પ્રમાણે કંઈક અલગ રીતે બનાવવાની ટ્રાય કરી શકું। હું આમાં કાંઈ ગીત બીત નાખવા છે, સાઉન્ડ નાખવા છે કંઈક અલગ પ્રકારનો, નગર આ ગેમ પ્લેમાં તો હું મારે સાઉન્ડ નાખવો બીજો, આમાં રિએક્શન એમાં કંઈ થાય નહીં ને। એમાં ફાઇટના વિડીયો મારે બહુ ઓછા બને છે, કે ફાઇટ થતી જ નથી। ફાઇટ એક કાલ થઈ હતી બતાવી, એના સિવાય ફાઇટ તો થતી હોય તો હું જ મરતો હોય જાજા ભાઈ। જો કે હું ફાર્મિંગ કરતો હોય, અને હમણાં તો મેં આ સર્વરમાં હું શોર્ટગન હે ફાર્મિંગ કરું છું, એટલે ઘાય ઘા થાય છે ઓલી 5 ગોળીવાળી હું, એટલે ડાયરેક્ટ હું એની હું ફાર્મિંગ કરતો, એટલે બંધાને ખબર તો હોય કે અહીંયા ફાર્મિંગ હાલે છે। એ અવાજ સાંભળીને આવે ને, મને ખબર નહીં હોય, સાનમુનો થપ્પો થઈને આવે, બેઠો બેઠો આવેલો આવતી, હુઈને આવેલો આવતી, કોને ખબર। હું ત્યાં પૂગો એટલે ડાયરેક્ટ ઊભો થઈને ફટાક કરીને શોર્ટગનનો જોટો એ મારી દે સામો। મારે એવું 2 વાર થઈ ગયું છે, એક જ ખૂણાવાળા પાસે। અહીંયાનું બેસ હોય કે મને, હું ત્યાં તો કોઈ દિન એનું બેસ જડ્યું નથી, એટલે ત્યાં તો હું હોય કોને ખબર। જો એટલા બમ બન છે, હજી આપણો વ્હાઇટ પાવડર બની ગયો તો, પછી હવે આ વ્હાઇટ પાવડર બની ગયો તો, અને આ એના બમ બને છે, હવે એટલા બમ બન્યા છે। અને રેડ ટાઈમ સ્ટાર્ટ થાય ને, મેં આ એક તો ગલત બક્સામાં રસી નાખી દીધી, નીચેના બક્સામાં। જો એ બોક્સ મેં પાછું એટલું ભર્યું છે, નકર એ બોક્સ ઓલા આખું ખાલી કરી દીધું હતું, એ હતું ને ઉપલું એમાં પ્લેટું થોડીક દહક રાખી હતી, ઓલા ભૂંગરા 10 રાખ્યા હતા, ગેર તો હાવ નહોતા, એ બધું મેં પાછું એટલું ભેગું કર્યું। અને હું આ બધું લઈને એટલે બેઠો છું કે મારે જવા તા રૂમ ખોલવા, ટાઈમ આગળ થાય। આ તો થોડીક વાર હતી એટલે મેં તો આવું બધું ઢોંગ કરી લઈ। અને આ તો હું બમ મેં ઘાય ઘાવ બની ગયા, કેમકે મેં વિડીયો થોડોક વોઇસમાં કાપી નાખ્યો, નકર બમ બનતા વાર લાગી તમને ખબર છે। પણ આ હું થોડોક વિડીયો કાપી નાખી તો શોર્ટમાં પતી જાય। અને આ બધો સામાન એટલે જ લઈને બેઠો છું કે પહેલાં બ્લુ રૂમે જઈ, ત્યાંથી ગુલાબી કાર્ડ જડ્યું તો ત્યાંથી પછી આપણે કાલ જે ગુલાબી રૂમ ખોલ્યો તો ત્યાં જાય, ત્યાં ગુલાબી રૂમ ખોલીને એની લૂંટ લઈને
પછી ત્યાંથી બેસ ઉપર. પછી જો આમાં નક્કી ન હોય કે ત્રીજી જગ્યાએ પૂગી જાવ, આપણે ત્યાં ગાડી તો છે અટાણે મેપમાં ગમે ત્યાં પૂગવું હોય ત્યાં ખુલતો કે નથી. અને આ દરવાજા મેં નથી કંઈ કર્યા દરવાજાને, એ ઓલા ભાઈના કાંડ હતા. હજી તો ચોથા દિવસે રેડ ટાઈમ હતો તો એ ભાઈએ બધા આવડા કરી નાખ્યા. આપણે આખું બેસ કરવામાં મહેનત કરતા હોય ને એક આવડા કરીને બેસી ગયો દરવાજો. કરી નાખ્યામાં કંઈ વાંધો નથી, સારું જ કહેવાય એના માટે. કોઈ રેડ ન કરી ગઈ, પણ અહીંયા આપણા બેસમાં હજી કોઈ રેડ કરી કોઈ નથી ને કોઈ થવાની નથી કંઈ. હું પોઈન્ટ લઈને રાખી દીધું કંઈ થાય નહીં. બેસ ઓલું લઈ શું કહેવાય, ઓલું કંઈક આવે ઓલું ડ્રોપમાં એવડું એ લઈને રાખી દઉં તો એ કંઈ થવાનું છે નહીં. મને ત્યાં લગી વિશ્વાસ છે કાંઈ થાય જ નહીં આપણા બેસ ઉપર, કેમકે આપણું બેસ એકદમ મજબૂતાઈથી ટકેલું છે. અને તમને મારી ગાડી આપવાની સ્કિલની તો ખબર જ છે, હું એટલી ઘટિયા ગાડી આપું છું કે મને રિયલમાં આપતા જ નથી આવડતી, એટલે શું થાય. અને હવે હું અહીંયા પૂગી ગયો છું. અહીંયા હું આવ્યો તો ફ્યુલ લેવા, કેમકે પહેલાં બ્લુ રૂમે ગયો ત્યાં ગુલાબી કાર્ડ નહોતું. પછી ગુલાબી રૂમે આવ્યો ત્યાં વળી ગુલાબી રૂમમાં લૂંટ હતી પણ હજી એડવાન્સ એમો ચેસ્ટ નહોતી આવી. એટલે મેં તો ઘડીક વાર લાગે એમ છે તો આયરો મેં તો હવે ફ્યુલ ફાર્મિંગ કરતો ગયો કે આ પાસે પડે. અને બરાબર અહીંયા આવ્યો તો અહીંયા ફ્યુલ હતું, માસ હતું, એટલે માસ લઈ લીધું, ફ્યુલ લઈ લીધું. કે આ મારા પાસે ચક્કું પડ્યું ને ઓલું પહેલા લેવલનું માસે પડ્યું, એટલે આ બીજા લેવલનું માસ એટલું તૂટે નહીં, નકર અડધું માસ એ તૂટી જાય હોતી. એટલે એ બધું લઈને મેં ફ્યુલ ફાર્મિંગ કરી લીધું. અને આ થોડા ગાડીના સ્ટન્ટ હાલે છે, એ સ્ટન્ટ પતે એટલે આગળ વધી. અને આ ગાડી મેં રસ્તામાં એક બદલાવી છે હોતે ને વાંચી એક બીજી જગ્યાએ ગાડી ચડી અહીંથી એટલે ચડી. અને હજી એમ તો અહીંથી પાછી ઓલી ગાડી થોડીક વધારે ડેમેજ હતી, આ વધારે હું ડેમેજ કરી દઈ હું પાછું બેસ ઉપર પૂગી. આવી રીતે મારી સ્કિલ હાલ છે ને એટલે, કેમકે ઘણી વાર એવું છે કે ગાડી સ્પીડમાં હોય ને મારથી કંટ્રોલ નથી થતી. અને એક તો ગાડી એવી કંટ્રોલ એવા થોડાક છે, નકર આને ઓલા આમ તેમ હાંકવાની એની જગ્યાએ ઓલું સ્ટેરિંગ આપવું એટલે વધારે હેલું પડે. જો મેં અહીંથી ગાડી બદલાવી હતી, જો ઓલી જૂની ગાડી પીડી અને આ નવી ગાડી ક્યોંકि ન્યાય હતી. મને હવે આ ફોર વ્હીલનો શોખ સીડો છે, ત્યાંથી હું અહીંયા પૂગી ગયો હતો. અને હવે કદાચ ગુલાબી રૂમમાં લૂંટ સ્કોન થઈ ગઈ છે, કેમકે અહીંયા લૂંટ હતી પણ એડવાન્સ એમો ચેસ્ટ નહોતી મેં તમને કીધું એ રીતે. એટલે હું ફ્યુલ ફાર્મિંગ કરવા આવી ગયો હતો, ત્યાંથી ફાર્મિંગ કરીને અહીંયા આવી ગયો. હવે તો એડવાન્સ એમો ચેસ્ટ આવી જ ગઈ હોય અને આપણે એડવાન્સ જ જોતી છે. નોર્મલને શું કરીએ, એમાં ઓલી ગન તો આવવાની નથી કંઈ, એક એને એવી આપણે ગનવું જોઈએ છે મોટી મોટી, એટલે આપણે કંઈક કામ કરીએ ગઈ. હવે જો આ જો છે તો ખરામાં, એટલે હવે આપણી ખોલ નાખી રૂમ. આ મારી વાહે ઉપર ક્યાં સુધી આવું કોઈ દી થાય નહીં. ના પહેલી વાર તમે કર્યું એલો ગેમવાળો, આ નકર કોઈ દીને ઉપર આવો જ ન જોઈએ ને. એની જે છે ટાઈમ મારા માથે ચડી ગયો, મારે તમે દગો કરી નાખો, કોઈ બીજા ન થાય મારી એવું કરો તમે. અરે વાહ, આપણને આર્મર જડી ગયું છે. આમાંથી તો કંઈ બહુ ખાસ સામાન ન જડ્યો, પણ આપણને આર્મર જડી ગયું છે મોટી વાત છે. એટલે આર્મરમાં ઓલું ઉપરનું જડી ગયું છે બખ્તર જ કહેવાય, મને બહુ યાદ આઈડિયો નથી. પછી એ કહેવાતું હોય તમે કમેન્ટ કરી દેજો હું કહેવાતું એને. આયરનનું ઓલું કહેવાય એવું ન કહેતા, પછી એવું યાદ ન રહેવાનું હોય તો તમે કમેન્ટ કરી દેજો હું કહેવાતું હોય એને. હું તો બખ્તર કહું છું. એટલે એ રીતના આપણે રાખી. અને જો આપણને લૂંટ સારી જડી ગઈ, ખોટ નથી ગઈ. એક ગન જડી ગઈ છે, એક ગનના નામે, પણ આમાં હાલ એવી ગન કહેવાય. અને ઓલું આર્મર ચડી ગયું છે, એ મહત્ત્વની વસ્તુ એ હતી કે આર્મર ચડવું બહુ મહત્વ. હવે સ્પેર ભેગા કરીને રેસીપી કાઢવાની છે એની. બીજું તો શું હોય, આટલી વાહે પડ્યો છે મારી મેડિકિટી મારવી જોઈએ, નકર હેલ્થ બહુ ઓછી થતી જાય છે. 10 ચીપ જડી ગઈ છે, એના બમ બની જશે. કે ઓલા મોટા બમ બનાવવામાં ચીપ જોઈએ ને, આ તો કંઈ કચરો મારા કંઈ કામનો છે નહીં. આ જેમ કે સ્પેર બનાવવામાં કાંઈ છે, ગાડીના ચેસ્ટ ઓલા મારે કે હું ગાડી કંઈ બનાવવાનો સૌ નહીં. જ્યાં લગી આવી મફતની ગાડી જડતી ત્યાં લગી ટુ વ્હીલ હું કામ બનાવું, કેમકે મારા પાસે ટુ વ્હીલ તો ખુલ્લેલી પડી જ, પણ એ કંઈ કામની છે નહીં. આ ગની મારા હિસાબ જો કંઈ કામની છે નહીં, કેમકે સ્નાઈપર છે ને ઠુશુક મારે મારા પાસે સ્નાઈપરથી મારવાનો કંઈ ટાઈમ જ નથી. એવડો બધો ક્યાં કોઈ પાસે ટાઈમ છે કે હું સ્નાઈપરથી એને મારવા બે હું એને. તો અહીંયા આપણા બેસ ઉપર આવડો નાનકડો બેસ છે, એમાં લોટ ઘણી ભરી છે, એ બધી બેગમાં ભરી લઈ અને પાછા આપણા બેસ ઉપર નીકળી જાય. આપણી ગાડી ક્યાં છે, ફ્યુલ આમાં અંદર તૈયાર છે, એટલે ફ્યુલ લેવાનું છે એમાંથી ટૂંકમાં. તો ગાઈસ મારા પાસે એકલી લૂંટ છે અને આમાં આ બધા બક્સા ભરેલા જ છે ને. આમાં ઇઝીની મેં કિલ કર્યું ને એની લૂંટી આયરે છે, કેમકે ઇઝી મેં માર્યો તો. હું અહીંયા આવ્યો ને તે પહેલાં ઇઝીને માર્યો, તે પછી બધું થયું છે. પછી એમાં ફ્યુલ લેવા ગયો ને પછી પાછું કાર્ડ લેવાય, અહીંયા ગુલાબી રૂમ ખોલવા આવ્યો ને. કેમકે એમાં એવું થયું કે મેં રેકોર્ડિંગ ચાલુ કરી હતી પણ હવે થયું નથી કે એમાં હું કારણ રહી ગયું, મને આઈડિયો નથી અટાણે, ને પછી હું આ વિડીયોમાં બતાવત જરૂર. તો આપણને ઇઝી પાસેથી શું લૂંટ જડી છે એની પણ વાત કરી લઈ. મને એક ડીફરીફાઈન જડ્યું હતું, 5 પોઈન્ટ જડ્યા હતા અને ગુલાબી કાર્ડ પણ હોતે જડ્યું હતું. અને તમે આ વિડીયો જોતા હોય, તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન જોથી પ્રેસ કરજો. ટાટા.